હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢોસા ગોટાળો. પેપર બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ. જો તમે 3 વાટકી ચોખા લીધા હોય તો 1 વાટકી અડદની દાળ લેવાની છે, 1 મુઠ્ઠી ચણાની દાળ અને ચમચી મેથી દાણા લઈ તેને બરાબર વોશ કરી અને પલાળી દેવાના છે 4 થી 5 કલાક માટે. બધું બરાબર પલળી જાય એટલે તેને પીસી લેવાનું છે મિક્સરમાં. એકદમ ઝીણું પીસવાનું છે જેથી પેપર એકદમ ક્રિસ્પી બને. બેટર પીસતી વખતે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખા અને અડદની દાળને અલગ અલગ પીસવાના છે. લાસ્ટમાં બંનેને એક સાથે મિક્સ કરી અને બેટરને એક જ ડિરેક્શનમાં ગોળ ફેરવી અને તેને તડકે 7 થી 8 કલાક માટે આથો આવવા મૂકી દેવાનું છે. આ મારો આથો આવી ગયેલો પછીનું બેટર છે. પેપર બનાવતી વખતે બેટરને અલગ વાસણમાં કાઢી લેવાનું છે કે જેથી બધું બેટર ખરાબ ના થાય. તેમાં થોડું મીઠું અને જરૂર મુજબનું પાણી એડ કરી અને બેટરને એક જ ડિરેક્શનમાં ગોળ ફેરવવાનું છે. આપણું ઢોસાનું બેટર એકદમ બરાબર છે, તેને આવું જ પરફેક્ટ બનાવવાનું છે. હવે આપણે તૈયાર કરીશું લીલા નાળિયેરની ચટણી. તેના માટે મેં લીલા નાળિયેરને પીસી લીધું છે. તમે આ પ્રોસેસ એક સાથે પણ કરી શકો છો. હવે તેમાં લીલા ધાણા, આદુ અને થોડાક દાળિયા એડ કર્યા છે. તેમાં મીઠું અને આપણે સાકર અથવા તો ખાંડ પણ એડ કરી શકીએ છીએ અને જરૂર મુજબ પાણી એડ કરી તેને સાથે પીસી લેવાનું છે. હવે આ બેટરને પણ બરાબર મિક્સ કરી અને તેમાં થોડુંક મોળું દહીં એડ કરવાનું છે જેથી ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે. હવે આપણે તેને વઘારી લઈએ. વઘાર માટે મેં એડ કરી છે રાઈ, ચણાની દાળ, લીલો લીમડો, તમાલપત્ર અને સૂકી લાલ મરચું એડ કર્યું છે. આ બધું ઉપરથી વઘાર કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે બનાવીશું ગોટાળો. તેની માટે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, બાદિયા અને લસણ એડ કરવાનું છે અને તેને બરાબર મિક્સ કરી તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણીને ત્યાં સુધી ઉકળવાનું છે કે જ્યાં સુધી પાણી બળી ના જાય. આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગોટાળાના ટેસ્ટ માટે અને બિલકુલ સ્કીપ નથી કરવાની. પાણી બળી જાય પછી તેને ઠંડુ થવા દેવાનું છે અને મિક્સરમાં પીસી લેવાનું છે. પીસતી વખતે તેમાં આદુ પણ એડ કરવાનું છે અને બરાબર એકદમ ઝીણું પીસી લેવાનું છે. હવે આપણે બીજી પેનમાં બટર લઈશું. તમે તેલ પણ લઈ શકો છો અને બટર ગરમ થાય એટલે તેમાં કાંદા એડ કરી અને તેને સાતળવા દેવાના છે બરાબર. કાંદા અધકચરા સાતળાય ત્યારે તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. હવે કેપ્સિકમ અને કાંદાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાના છે. જ્યારે કાંદા અને કેપ્સિકમ બરાબર સાતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું પાલક અને ધાણા. તમે ડબલ પાલક અને 1 કપ ધાણા લઈ શકો છો. ત્યારબાદ આપણે તેમાં કિચન કિંગ મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટર એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. પાલક બરાબર ચડી જાય ત્યાર પછી તેમાં એડ કરવાનું છે લીલું પીસેલું મરચું અને તમે તીખાશ તમારા મુજબ એડ કરી શકો છો અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી તેમાં આપણે એડ કરીશું પીસેલું પનીર અને ચીઝ. બંને વસ્તુ એક જ સાથે એડ કરી દેવાની છે. 3 ગણું પનીર હોય છે અને 1 ભાગનું ચીઝ નાખવાનું છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ વખતે પાણી એડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી ઠંડુ એડ નથી કરવાનું, પાણી ગરમ કરીને એડ કરવાનું છે જેથી ગાંઠા ના પડે અને પનીર અને ચીઝ એકદમ બરાબર મિક્સ થઈ જાય. તેમાં સાથે કોર્નફ્લોર પણ એડ કરી દેવાનો છે અને મીઠું પણ એડ કરી દેવાનું છે. હવે હું અહીંયા એડ કરી રહી છું શેઝવાન ચટણી. આ એકદમ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે જેથી તમે પણ એડ કરી શકો છો અને આપણો ગોટાળો એકદમ તૈયાર છે. હવે આપણે પેપર તૈયાર કરી લઈએ. ઢોસાની લોટી ગરમ થાય એટલે તેમાં આપણે જે ઢોસાનું બેટર બનાવ્યું હતું એ પાથરવાનું છે અને બેટર પાથરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બેટર એક જ ડિરેક્શનમાં પાથરવાનું છે જેથી પેપર એકદમ પતલા અને ક્રિસ્પી બનશે. તેમાં તમે ઉપરથી બટર અથવા તો તેલ કંઈ પણ એડ કરી શકો છો. બસ આપણા પેપર તૈયાર છે. તમે પણ એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરો અને એકદમ બહાર જેવો ગોટાળો બનશે. અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને. થેન્ક યુ.